ભરૂચ સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વિશાલકર ફાર્મા કંપનીમાં આજે ભયાનક વિસ્ફોટ સાથે આગની ઘટના સર્જાઈ હતી। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખો પ્લાન્ટ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો। આસપાસમાં આવેલી અન્ય કંપનીઓના પતરા ઉડી ગયા હતા અને નજીકમાં પાર્ક કરાયેલ ટેન્કર પણ સળગી ઉઠ્યું હતું। આ ઘટનામાં 2 કામદારોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 2 કામદારો હજુ લાપતા હોવાનું જાણવા મળે છે। ફાયર બ્રિગેડની અનેક ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। સાયખા ગામના સરપંચ જયવીરસિંહ રાજે આ ઘટનાને લઈ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સાયખાની અનેક કંપનીઓ પરવાનગી મુજબના ઉત્પાદન કરતા નથી। તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। જો સમયસર દેખરેખ રાખવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટાળી શકાત। જીપીસીબીના અધિકારી સુનિલ પટેલે જણાવ્યું કે ઘટના બાદ તાત્કાલિક સેમ્પલ લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે, તેમજ કંપનીના કામગીરીની વિગતો મેળવીને વધુ તપાસ હાથ ધરાશે। આ સમગ્ર ઘટનાને સાયખા અને ભરૂચ ઉદ્યોગ વિસ્તારમાં દહેશત ફેલાવી છે।